હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 10 કોમ્પ્યુટર સબ્જેક્ટમાં ચેપ્ટર 2 આગળ ઉપર કન્ટિન્યુ કરીએ છીએ. ચેપ્ટર 2માં HTMLમાં હેડ વિભાગ અને બોડી વિભાગ અને આ બંને વિભાગ સાથે ઉપયોગમાં લેવાતા જે પણ ટેગ્સ જે છે એના વિશે માહિતી અને એના એક્ઝામ્પલ્સ આ ચેપ્ટરમાં જોવાના થાય છે. લાસ્ટમાં આપણે ચેપ્ટર 1 જે છે તેની અંદર પ્રેક્ટિકલ પ્રોગ્રામ હેડિંગ ટેગ્સનો જોયેલો હતો. આ ચેપ્ટરમાં અહીં હેડ વિભાગ અને તેમાં સમાવેશ થતા ટેગ્સની ઇન્ફોર્મેશન માહિતી આપેલી છે. હેડ વિભાગની વચ્ચે ટાઇટલ વિભાગનો સમાવેશ થાય છે, જેમાં HTML પ્રોગ્રામનું શીર્ષક એટલે કે ટાઇટલ આપવામાં આવે છે. અગાઉ ઉપર આપણે એક્ઝામ્પલ એક જોયેલું હતું, તેમાં જો પ્રોગ્રામ તમે જોયેલો હોય તો સૌથી પહેલાં પ્રેક્ટિકલ પ્રોગ્રામ આપણે બનાવીએ HTML ભાષાનો ઉપયોગ કરીને. તો સૌથી પહેલાં HTML નામનો ટેગ આવે છે, ત્યારબાદ હેડ, ત્યારબાદ સ્લેશની નિશાની સાથે હેડ એટલે કે હેડ અને સ્લેશ હેડની વચ્ચે ટાઇટલ ટેગ, જેમ કે અહીં આપેલો છે ટાઇટલ સ્લેશ ટાઇટલ, તેનો ઉપયોગ થાય છે. આ ટેગની વચ્ચે જે વેબ પેજ યા વેબસાઇટ જે આપણે બનાવવાનું છે એના સંબંધિત લખાણ અથવા ટાઇટલ જે છે એ આપવામાં આવે છે. તો ટાઇટલ અને સ્લેશ ટાઇટલ જે છે તે એની વચ્ચે આપવામાં આવેલું લખાણ જે છે, યા તો કોઈ પણ હેડિંગ યા કોઈ પણ નામ એ વેબ બ્રાઉઝર જેમ કે ગૂગલ ક્રોમ છે યા મોઝિલા ફાયરફોક્સ છે યા સફારી બ્રાઉઝર છે, આ બ્રાઉઝરની ટાઇટલ બાર જે ઉપરના ભાગમાં બ્લુ પટ્ટી હોય છે એ ટાઇટલ બારમાં નામ છે, હેડિંગ છે, દેખાશે, જે આપણે ટાઇટલ ટેગની વચ્ચે આપેલું હશે. ટાઇટલ ટેગની વચ્ચે શીર્ષક આપેલ ન હોય તો વેબ બ્રાઉઝર શીર્ષક તરીકે એટલે કે હેડિંગ તરીકે URL પાથ અથવા ફાઇલ નેમ દર્શાવે છે. URL જે છે એનું આખું નામ થશે અહીંયા યુનિફોર્મ રિસોર્સ લોકેટર. URLનો મિનિંગ થશે કે કોઈ પણ વેબસાઇટ આપણે ઓપન કરીએ તો એનું એક એડ્રેસ જે છે એ એડ્રેસ બારમાં દેખાય છે. ફોર એક્ઝામ્પલ https google.com www.google.com. ત્યારબાદ એક્ઝામ્પલ છે કે www.facebook.com. તો આ બધા જે નામ જે છે એને આપણે URL એડ્રેસ પણ કહી શકીએ. કાઉન્સમાં એ લખેલું છે વેબ પેજનો પાથ એટલે કે વેબ પેજનું એડ્રેસ, જેને એડ્રેસ પણ કહેવાય છે અથવા પાથ પણ કહેવાય છે. હેડ વિભાગ જે છે તેની સાથે એક META એટલે કે મેટા ડેટા ટેગ પણ એને કહેવાય છે નો સમાવેશ થાય છે. તો મેટા ટેગ જે છે એ શું છે, એનો ઉપયોગ શું છે? મેટા ડેટા ટેગ એ HTML પ્રોગ્રામ એટલે કે HTMLનું જે ડોક્યુમેન્ટ આપણે ટાઈપ કરેલું હોય, બનાવેલું હોય, તેના સંબંધિત વધારાની માહિતી આપવા માટે ઉપયોગ થતો ટેગ છે. આ ટેગનો ઉપયોગ વેબ બ્રાઉઝર એટલે કે ફોર એક્ઝામ્પલ ક્રોમ અને સર્ચ એન્જિન ફોર એક્ઝામ્પલ ગૂગલ ને સંબંધિત માહિતી સંગ્રહવા માટે થાય છે. મેટા ડેટા ટેગનો સમાવેશ હેડ અને સ્લેશ હેડ ટેગની વચ્ચે થાય છે. આ બંને ટેગ જે છે એની વચ્ચે ટાઇટલ ટેગ છે એનો પણ સમાવેશ થાય છે, એટલે કે HTML હેડ ટાઇટલ સ્લેશ ટાઇટલ અને સ્લેશ હેડ, અને ત્યારબાદ આપણે બોડી વિભાગ એટલે કે બોડી અને સ્લેશ બોડી વિભાગ લખીએ છીએ પ્રોગ્રામમાં. તો હવે આગળ ઉપર મેટા જે ટેગ છે એના એટ્રીબ્યુટ્સ અને એટ્રીબ્યુટની સાથે લખવામાં આવતી એની વેલ્યુઝ એ કઈ કઈ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો જનરલી અહીંયા એટ્રીબ્યુટનો મિનિંગ થશે કે ફોર એક્ઝામ્પલ આપણે બોડી સ્પેસ છોડી અને બીજી કલર ઇક્વલ ટુ રેડ લખીએ છીએ તો બોડી જે છે એ ટેગ કહેવાય છે. બીજી કલર જે છે એ બોડી ટેગનો ગુણધર્મ એટલે કે એટ્રીબ્યુટ છે, અને બીજી કલરની સાથે ઇક્વલ ટુ કરી અને રેડ આપણે લખ્યું તો રેડ જે છે જે કલરનું નામ છે એને વેલ્યુ અથવા કિંમત કહેવાય. એ રીતના મેટા ટેગ જે છે એના કયા કયા એટ્રીબ્યુટ્સ અને એની સાથે કઈ કઈ વેલ્યુઝ જે છે ઉપયોગ થાય છે. મેટા ટેગ જે છે તેમાં નેમ એટ્રીબ્યુટ જે છે એનો ઉપયોગ થાય છે. આ એટ્રીબ્યુટ એટલે કે આ નેમ જે છે
તેની સાથે નીચે મુજબ 3 કિંમતો એટલે કે 3 વેલ્યુઝ જે છે સમાયેલી છે. A, B અને C 3 અલગ અલગ કિંમતો મુજબના 3 એક્ઝામ્પલ આપેલા છે. ફોર એક્ઝામ્પલ આપણે લખેલું છે કે મેટા નેમ ડિસ્ક્રિપ્શન, નેમ ઇક્વલ ટુ ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન, કન્ટેન્ટ એટલે કે જે માહિતી છે, ઇક્વલ ટુ કરી અને એની સામે આપણે લખ્યું છે શોર્ટ ઇન્ફોર્મેશન ઓફ માય સ્કૂલ. તો આ વસ્તુ શું કહેવા માંગે છે કે વેબ પેજના સંબંધિત માહિતીનું વર્ણન અહીં લખવામાં આવે છે. ક્યાં મીન્સ કે કોન્ટેન્ટ બરાબર જે અહીંયા શોર્ટ ઇન્ફોર્મેશન લખેલું છે ત્યાં. એટલે કે આપણું વેબ પેજ જે છે એ સ્કૂલના સંબંધિત છે અને સ્કૂલની શોર્ટમાં માહિતી એટલે કે સ્કૂલનું નામ છે, યા તો સ્કૂલમાં કયા કયા સ્ટ્રીમ એટલે કે સેકન્ડરી, હાયર સેકન્ડરી, ઇંગ્લિશ, ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમ, CBSE, GSEB વગેરે જેવું શોર્ટમાં માહિતી જે છે આપણે અહીંયા કન્ટેન્ટની સામે આપી શકીએ. તો આવી માહિતી જ્યારે આપવાની થાય છે વેબ પેજમાં ત્યારે આપણે મેટા નામનો ટેગ અને એની સાથે આ નેમ અને કન્ટેન્ટ આવું લખી અને એની સાથે આવી ટૂંકમાં વેલ્યુ જે છે એ આપવી પડે છે. જેમ કે અહીંયા ટૂંકમાં એક વેલ્યુ એટલે કે કિંમત આપેલી છે. આવા વર્ણન, આનો ઉપયોગ શું થાય તો કે આવા વર્ણન જે છે એટલે કે આ વર્ણન ના દ્વારા સર્ચ એન્જિન જે છે ઝડપથી વેબ પેજને સર્ચ કરી યુઝરને એ રિઝલ્ટ તરીકે મેળવીને આપે છે. એટલે કે આપણે ગૂગલ ઓપન કરી અને લખીએ કે XYZ સ્કૂલ ઇન્ફોર્મેશન, કોઈ પણ સ્કૂલનું નામ છે, ફોર એક્ઝામ્પલ XYZ, તો એ સ્કૂલનું નામ જો આપણે અહીં કોન્ટેન્ટમાં સામે લખેલું હોય XYZ સ્કૂલ ઇન્ફોર્મેશન ઓફ હાયર સેકન્ડરી અથવા ઓફ સેકન્ડરી, તો આવા શબ્દો જે છે એ સર્ચ એન્જિન ઝડપથી સોર્ટ આઉટ કરશે અને આપણને એટલે કે યુઝરને જે કોમ્પ્યુટર ઉપર સર્ચ કરે છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, તેને મેળવીને આપશે. એટલે કે માહિતી છે એ ઝડપથી સર્ચ આઉટ થશે. પણ એ જે પોસિબલ બન્યું એ કોના દ્વારા તો કે આ મેટા ટેગ અને આ વસ્તુ જે અહીં આપેલી છે એના દ્વારા. તો આ મેટા ટેગનો હેતુ થયો. અને નેમ એટ્રીબ્યુટ જે છે 3 જગ્યાએ ABC 3 જગ્યાએ અહીંયા નેમ એટ્રીબ્યુટ આપેલું જ છે, પણ એની કિંમતો જે છે એટલે કે આ જે વિગત આપેલી છે ડબલ અવતરણ ચિહ્નમાં એક 3 કિંમતો અલગ અલગ છે. બી જે છે વિગત અહીંયા કે આ પ્રકારની કિંમતો, અહીંયા નેમ બરાબર કીવર્ડ્સ આપેલું છે, અહીંયા ડિસ્ક્રિપ્શન છે અને અહીંયા ઓથર લખેલું છે, તો એ વિગત ફરે છે. આ પ્રકારની કિંમતો એટલે કે અહીંયા કીવર્ડ્સ મીન્સ એ મુખ્ય શબ્દો, મુખ્ય બાબત યા વિગત ના દ્વારા સર્ચ એન્જિન એટલે કે ગૂગલ વેબ પેજને ઝડપથી સર્ચ કરી આપે છે. સેમ ટુ સેમ માહિતી જ છે અહીંયા, પણ આપણે અલગથી કોઈ શબ્દ જે છે એ અલગ અલગ શબ્દ, જેમ કે પ્રાઇમરી, સેકન્ડરી અને સ્કૂલ 3 શબ્દ અલગ અલગ છે, તો 3 કીવર્ડ્સ કહેવાશે, ચાવીરૂપ શબ્દો કીવર્ડ્સ એટલે. અને અહીંયા જે છે એ વર્ણન છે, ડિસ્ક્રિપ્શન છે, તો એ પણ સર્ચ એન્જિન ઝડપથી આવા શબ્દો આપણને ફાઇન્ડ કરી અને આપણી વેબસાઇટ યા વેબ પેજને ઝડપથી યુઝર સુધી પહોંચાડશે, મેળવીને આપશે ગૂગલ અથવા કોઈ પણ સર્ચ એન્જિન. ત્યારબાદ નંબર સી, થર્ડ જે છે સી, ત્યાં આપેલું છે કોઈ પણ જે સર્ચ એન્જિન બનાવનાર, વેબ પેજ બનાવનાર યા તો વેબ પેજની અંદર આપેલી જે કન્ટેન્ટ એટલે કે માહિતી છે એના લેખક યા એના ડેવલપર, એનું નામ જે છે, જેમ કે કોઈ બુકના ડેવલપર હોય, લેખક હોય, કોઈ વેબસાઇટ યા વેબ પેજ યા તો કોઈ સોફ્ટવેર યા એપ્લિકેશનના ડેવલપર હોય, એના વ્યક્તિના નામ જે છે એ તમારે આપવાના હોય, તો ત્યાં પણ મેટા ટેગ નેમ બરાબર ઓથર અને કન્ટેન્ટ બરાબર વ્યક્તિનું નામ. તો સેમ ટુ સેમ આ બેમાં જેમ પ્રોસેસ થાય છે સર્ચ એન્જિન સર્ચ કરવાની, એમ જ અહીં સર્ચ એન્જિન એટલે કે ગૂગલ જે છે એ આ નામને સર્ચ કરશે અને આ નામ સંબંધિત જે પણ વેબ પેજ, વેબસાઇટ યા અધર ઇન્ફોર્મેશન ઇન્ટરનેટ પર હશે તે ઝડપથી યુઝરને સર્ચ કરીને આપશે. બીજો એક અગત્યનો જે યુઝ છે મેટા ટેગનો એ છે આ એક એટ્રીબ્યુટ છે HTTP ઇક્વલન્ટ, EQUIV મીન્સ ઇક્વલન્ટનું શોર્ટ ફોર્મ છે. આ એટ્રીબ્યુટ જે છે એ વેબ પેજને રિફ્રેશ કરે છે. હવે આપણે ઘણીવાર કોઈ ઓનલાઈન વેબસાઇટ જોતા હોઈએ, જેમ કે રેલવે ટિકિટ બુકિંગ વેબસાઇટ છે યા તો સોશિયલ મીડિયા વેબસાઇટ્સ છે, જેમાં દર 1 સેકન્ડ યા દર અમુક સેકન્ડ પછી નવી માહિતી જે છે એ રિફ્રેશ થતી રહે છે, ઉમેરાતી રહે છે. તો એ નવી માહિતી જે છે આપણા સુધી આપણી સ્ક્રીનમાં સામે
આવતી જાય અને આપણે એને જોઈ શકીએ. અપડેટ્સ જે કંઈ આપણે કહીએ તો એ કન્ટિન્યુ રિફ્રેશની પ્રોસેસ થઈ કહેવાય. એ કન્ટિન્યુ રિફ્રેશની પ્રોસેસ જે છે આપણે કરાવવી હોય, એટલે કે આપણું વેબ પેજ દર 1, 2 યા 3 જે આપેલ સેકન્ડ મુજબ ઓટોમેટિક રિફ્રેશ થાય અને નવી માહિતી જે છે એ આપણા વેબ પેજમાં આવતી જાય, યુઝર સુધી પહોંચતી જાય. આ વસ્તુ માટે મેટા ટેગ ની સાથે આ જે એટ્રીબ્યુટ છે HTTP ડેશ કરીને ઇક્વલન્ટ ઇક્વલ ટુ રિફ્રેશ, એટલે કે આપણું વેબ પેજ જે છે એ રિફ્રેશ થાય, કરંટ વેબ પેજ, અને એનો કન્ટેન્ટ એટલે કે જે પણ ટાઈપ કરેલી માહિતી દર 5 સેકન્ડ પછી ઓટોમેટિક રિફ્રેશ થાય. આ એટ્રીબ્યુટ જે છે એ ઓટોમેટિક તેને રિફ્રેશ કરશે. નીચે લખેલું છે મુજબ આ પ્રકારની ઉપરોક્ત કિંમતો, એટલે કે અહીંયા ફોર એક્ઝામ્પલ 5 આપેલું છે, તો કિંમતો દર 5 સેકન્ડ પછી, એટલે 5 આપેલું છે એટલા માટે, તો દર 5 સેકન્ડ પછી વેબ પેજનું ડોક્યુમેન્ટ જે છે એ રીલોડ થશે, એટલે કે ફરીથી ડિસ્પ્લે થશે, નવી માહિતી લઈને આવશે અને તેને રિફ્રેશ થયું કહેવાય. ત્યારબાદ નેક્સ્ટ છે એ છે બોડી વિભાગ. બોડી વિભાગ જે છે તેમાં સમાવેશ થતા ટેગ્સ અને બોડી વિભાગના ટેગ્સનો ઉપયોગ જે છે આપણે કઈ રીતના કરશું તે જોવાનું થાય છે. બોડી વિભાગમાં મુખ્ય બેકગ્રાઉન્ડ કલર આપવા માટે, બેકગ્રાઉન્ડમાં ઇમેજ ચેન્જ કરવા માટે, અહીં અલગ અલગ ટેગ્સ જે છે આપેલા છે. બોડી વિભાગ ફર્સ્ટ ટેગ છે, એટ્રીબ્યુટ છે બીજી કલર, મીન્સ બેકગ્રાઉન્ડ કલર. બેકગ્રાઉન્ડ એટલે કે વેબ પેજનું બેકગ્રાઉન્ડ જેમ અત્યારે આ પેજનું બેકગ્રાઉન્ડ છે વ્હાઇટ છે, એમ બાય ડિફોલ્ટ વ્હાઇટ હોય છે. તે ચેન્જ કરવા માટે અધર કલર આપણે આપવા માટે આપણા વેબ પેજ યા વેબસાઇટમાં આ એટ્રીબ્યુટ છે એના દ્વારા કલર ચેન્જ કરી શકીએ. આ એટ્રીબ્યુટ દ્વારા આખા વેબ પેજના બેકગ્રાઉન્ડનો કલર છે એ ચેન્જ કરી શકાય છે. અહીં કલરના નામનો યુઝ તો થાય જ છે, એટલે કે રેડ યા ગ્રીન યા બ્લુ, યલો, પિંક, પર્પલ, વોટેવર. એ સિવાય હેક્સાડેસિમલ કોડ, હેક્સા એટલે કે 16 અંકી સંખ્યા, કૌંસમાં લખેલું છે, નો પણ વેલ્યુ તરીકે ઉપયોગ કરી શકાય છે. એક્ઝામ્પલ તરીકે બોડી બીજી કલર ઇક્વલ ટુ 4 ટાઈમ F અને 00. હેક્સાડેસિમલ મીન્સ કે જેમાં 0 to 9 અને A to F જેવા કોડ્સ, એટલે કે 0, 1, 2 અપ 3, 4, 5 અપ ટુ 9 સુધી, અને ABCD થી લઈ F સુધીના વચ્ચેના કોઈ પણ કોડનું કોમ્બિનેશન કરી અને એક કલર જે છે આપણે બનાવી શકીએ છીએ. મિનિમમ આમાં 80 થી 90 લાખ કલર જે છે એનું કોમ્બિનેશન મિનિમમ એ આપણે બનાવી શકીએ આ કોડ્સને કમ્બાઈન કરીને. તો અહીંયા ફ્યુ એક્ઝામ્પલ્સ આપેલા છે, જેમ કે 6 ટાઈમ F જે છે એ આપવામાં આવે તો વ્હાઇટ કલર જનરેટ થશે. ત્યારબાદ 4 ટાઈમ F અને 00 છે અહીંયા, તો યલો કલર છે બને, એટલે કે બેકગ્રાઉન્ડ જે છે આખું યલો થઈ જાય વ્હાઇટના બદલે. એ રીતના પિંક મેજેન્ટા કલર માટેનો કોડ છે. આ બધા હેક્સાડેસિમલ કોડ આને કહેવાય છે, જેની શરૂઆત જે છે હેઝ સાઇનથી, એટલે કે હેઝની નિશાની છે આ ના દ્વારા થાય છે. એટલે કે આ કોડ લખીએ ત્યારે શરૂઆતમાં હેઝની નિશાની આપવામાં આવે છે. રેડ જે છે, બ્લેક છે, ગ્રીન છે. આ ફ્યુ એક્ઝામ્પલ્સ છે. મેક્સિમમ થાઉઝન્ડ્સ અને લેક્સ ઓફ કલર જે છે આપણે બનાવી શકીએ આ કોડ દ્વારા. તો કલરના નામ ઉપરાંત કોડનો જે છે પણ ઉપયોગ થાય છે, એટલા માટે અહીં બંને વસ્તુ દર્શાવેલી છે. નેક્સ્ટ આગળ ઉપર જોઈએ, બોડી ટેગની સાથે બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટ જે છે એનો ઉપયોગ થાય છે. આ બધા એટ્રીબ્યુટ્સ જે છે બોડી ટેગના એનું પ્રેક્ટિકલ જે છે આપણે જોશું, તો ત્યારે કઈ વસ્તુ કોના દ્વારા ચેન્જ થાય છે અને શું ચેન્જીસ થાય છે અને કઈ રીતના પ્રેક્ટિકલનો યુઝ કરવો વધારે આઈડિયા આવશે. બોડી બેકગ્રાઉન્ડ જે છે બીજી કલર દ્વારા બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ થાય છે, જ્યારે બેકગ્રાઉન્ડ નામનું જે એટ્રીબ્યુટ છે તેની સાથે અહીં દર્શાવેલું છે એ મુજબ ઇમેજ અથવા ફોટો જે છે
એ આપણે બેકગ્રાઉન્ડમાં રાખી શકીએ છીએ. તો અહીંયા એના માટે એનો પાથ એટલે કે લોકેશન છે એ આપવું પડે. લોકેશન અથવા પાથ મીન્સ કે ફોર એક્ઝામ્પલ આપણે લોકલ ડિસ્ક ઈમાં ફોટો રાખેલો છે કે જે ફોટો આપણે આપણા વેબ પેજના બેકગ્રાઉન્ડમાં સેટ કરવો છે. તો સી ડ્રાઈવ છે યા તો ડી ડ્રાઈવ છે યા તો ઈ ડ્રાઈવ, જે પણ ડ્રાઈવ છે એનો કેરેક્ટર એટલે કે ઈ આવશે. એના પછી કોલન એટલે કે બે ટપકા છે ઉપર ને નીચે એવી નિશાની હોય છે જેને કોલન કહેવાય, એ પણ હોય. ત્યારબાદ સ્લેશ એટલે કે આડી લીટી, અને ત્યારબાદ ફોર એક્ઝામ્પલ ફોટોઝ, અને એની અંદર આપણે abc.jpg નામનો ફોટો છે. તો એ આખો પાથ જે છે એ અહીંયા રાખવાનો આવશે. એ પાથ કઈ રીતના લેવો એ પ્રેક્ટિકલી જોશું આપણે. પણ વેબ પેજના બેકગ્રાઉન્ડમાં ફોટો રાખવો હોય તો વસ્તુ શું કરવાની છે, તો કે આપણે બોડી સ્પેસ બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ ફોટો યા ઇમેજ જે છે એનો પાથ અહીં રાખવાનો છે. અને આ જે છે ઓપ્શનલ છે. આ લાઈન જે છે ઇમેજ ઇન વેબ પેજ બેકગ્રાઉન્ડ એ ફક્ત આપણા વેબ પેજમાં દેખાશે. સ્લેશ બોડીથી આ બોડી ટેગ જે શરૂઆત જે છે એનો અંત થશે, એટલે કે એની ઇફેક્ટ ત્યાં કમ્પ્લીટ થઈ ગઈ. સ્લેશ બેકગ્રાઉન્ડ, સ્લેશ બે હોય છે, બેક સ્લેશ અને એક ફોરવર્ડ સ્લેશ. આ જે છે એ ફોરવર્ડ સ્લેશ છે. ત્રીજું એટ્રીબ્યુટ છે ટેક્સ્ટ. આખા વેબ પેજમાં આવેલ ટેક્સ્ટ જે બાય ડિફોલ્ટ છે એ બ્લેક કલર હોય છે, એટલે બેકગ્રાઉન્ડ છે વ્હાઇટ હોય અને ટેક્સ્ટનો કલર બ્લેક હોય, જેમ કે અત્યારે પણ આ જ છે વસ્તુ લાગુ પડે છે. અહીંયા બેકગ્રાઉન્ડ છે વ્હાઇટ છે, ટેક્સ્ટ છે એ બ્લેક છે. હવે કલર જે છે બ્લેક કલર ટેક્સ્ટ એટલે કે શબ્દોનો એનો ચેન્જ કરવો હોય આપણે, તો એના માટે બોડીની સાથે ટેક્સ્ટ એટ્રીબ્યુટ જે છે એનો ઉપયોગ આપણે કરવો પડે. એક્ઝામ્પલ આપેલું છે કે બોડી ટેક્સ્ટ ઇક્વલ ટુ રેડ, અને આ જે લખાણ એટલે કે લાઈન આપેલી છે, એક લાઈન યા એક શબ્દ યા એક આખો પેરેગ્રાફ, ફોર એક્ઝામ્પલ એક લાઈન છે અહીંયા, તો તેનો કલર જે છે એ રેડ થશે. એ રીતના એ લિંક અને વી લિંક. નેક્સ્ટ એટ્રીબ્યુટ્સ છે બંને, એક્ટિવ લિંક અને વિઝિટેડ લિંક. એક્ટિવ લિંક એટલે કે આપણે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ રિઝલ્ટ જોવું છે, સ્ટાન્ડર્ડ 10th યા 12th, યા કોઈ વિડીયો યા MP3 ફાઇલ જે છે, વિડીયો ફાઇલ છે યા MP3 સોંગ છે, જેને ઓપન કરવું છે આપણે. ઘણીવાર વેબસાઇટમાં લખેલું હોય ક્લિક હિયર અથવા ક્લિક ટુ ઓપન, ક્લિક ટુ ડાઉનલોડ, આવા શબ્દો જે છે એના પર ક્લિક કર્યા પછી આગળ પ્રોસિજર થાય. આ ક્લિક્સ જે છે એનો કલર મોટા ભાગે બ્લુ હોય છે. આ એક્ટિવ લિંક જે છે એને એ લિંક અથવા એક્ટિવ લિંક કહેવાય. તેનો કલર જે બ્લુ છે બાય ડિફોલ્ટ, એને ચેન્જ કરવો હોય તો એના માટે બોડી ટેગ અને એ લિંક એટ્રીબ્યુટની સાથે બ્લુ ના બદલે આપણે કોઈ અધર કલર આપી શકીએ, જેમ કે પિંક. ઇટ વિલ ચેન્જ કલર ઓફ એક્ટિવ લિંક. તો એ વસ્તુ આપણે પરફોર્મ કરી શકીએ. વી લિંક જે છે એ વિઝિટેડ લિંક કહેવાશે, એટલે કે આપણે જે લિંક ઉપર ક્લિક કરી જે બ્લુ કલરની હતી તે ક્લિક કર્યા પછી એનો કલર જે છે એ અલગ થઈ જશે, લાઇટ રેડ જેવો એ કલર જે છે એ ચેન્જ થશે. તો એ બાય ડિફોલ્ટ જે લાઇટ રેડ જેવો કલર ત્યાં દેખાય છે યા તો પર્પલ જેવો કલર દેખાય છે, એને બદલે આપણે ચેન્જ કરવો છે, એને મેજેન્ટા યા તો લાઇટ ડાર્ક પિંક જેવો આપણે કરવો છે, યા કોઈ પણ બીજો, યા ગ્રીન છે, બ્લુ છે. તો એ વસ્તુ જે આપણે ચેન્જ કરવી છે કે વિઝિટેડ લિંક, લિંક ઉપર ક્લિક કર્યા પછીનો કલર જે લિંકનો છે એનો કલર આપણે ચેન્જ કરીએ છીએ. તો એના માટે આપણે બોડી વી લિંક નામનો એટ્રીબ્યુટ ઇક્વલ ટુ કરી અને વેલ્યુ એટલે કે કિંમત તરીકે અહીં કલરનું નામ, ઇટ વિલ ચેન્જ ધ કલર ઓફ વિઝિટેડ લિંક. અહીંયા 5 ટોટલ બોડી ટેગના એટ્રીબ્યુટ્સ છે. ફરીથી આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે જોયું બીજી કલર, ત્યાર પછી બેકગ્રાઉન્ડ, નંબર 3 ટેક્સ્ટ, નંબર 4 એ લિંક અને નંબર 5 વી લિંક. આ 5 પ્રેક્ટિકલ જે છે આપણે પ્રેક્ટિકલ પ્રોગ્રામમાં જોશું એટલે વધારે ખ્યાલ આવશે કે બોડી ટેગ અને એના 5 એટ્રીબ્યુટ્સ એને કઈ રીતના લખાય અને ક્યાં ચેન્જીસ કરે છે અને શું થાય છે. નેક્સ્ટ ટેગ જે છે HR એટલે હોરિઝોન્ટલ રૂલર, એટલે કે એક આડી લાઈન યા તો એક સેપરેટર આડી લાઈન આપણે વેબ પેજમાં બનાવવી હોય, બરાબર. જેમ કે સેકન્ડરી વિભાગ, હાયર સેકન્ડરી વિભાગ, કોલેજ સેક્શન છે, યા કોલેજમાં પણ ડિપાર્ટમેન્ટ છે, આર્ટ્સ છે, સાયન્સ છે, કોમર્સ છે, મેડિકલ છે, પેરામેડિકલ છે,
અલગ અલગ વિભાગ જે છે એની વચ્ચે આપણે લાઈન ડ્રો કરવી છે, આડી લાઈન, સેપરેટર લાઈન. તો એના માટે આપણે HR લખીએ કોઈ પણ જગ્યાએ વેબ પેજમાં, HTML ડોક્યુમેન્ટમાં, તો એક આડી લાઈન જે છે એ ડ્રો થશે. HR ટેગના પણ ઘણા બધા એટ્રીબ્યુટ્સ અને વેલ્યુઝ આવેલી છે. અહીંયા મુખ્ય 5 આપણે એટ્રીબ્યુટ્સ જોઈ શકીએ છીએ. HR ટેગનો ફર્સ્ટ છે એટ્રીબ્યુટ એ છે સાઇઝ. અહીંયા સાઇઝ અને કલર, ત્યારબાદ વિડ્થ, સાઇઝ અને વિડ્થ બંને આપેલું છે. તો વિડ્થ જે છે એ પહોળાઈ, એટલે કે લાઈન જે છે આડી લાઈન, એની પહોળાઈ વધઘટ કરશે. અને સાઇઝ જે છે એ તેની હાઈટ એટલે કે ઊંચાઈ છે એ વધઘટ કરશે. એટલે કે અહીં હાઈટ શબ્દ નથી પણ સાઇઝ શબ્દ છે. સાઇઝ મીન્સ એની ઊંચાઈ કેટલી રાખવી છે. આ એટ્રીબ્યુટ દ્વારા લાઈન જે છે એટલે કે લીટી જે છે એની જાડાઈ મીન્સ એ કેટલી હાઈટમાં એની સ્ટ્રેન્થ જે છે વધશે, કેટલી ઊંચાઈ જે છે વધશે, એ 1 થી 10 વચ્ચેના નંબરની કિંમત આપી વધારી કે ઘટાડી શકાય છે. બાય ડિફોલ્ટ એટલે કે એક બાય ડિફોલ્ટ લાઈન જે આપણે કહીએ સિંગલ લાઈન તેવું દેખાશે. જેમ નંબર છે વધારતા જાય વેલ્યુ તરીકે, તો એ એની હાઈટ છે એ વધારતી જશે, ઊંચી જશે. HR નો કલર જે છે બાય ડિફોલ્ટ આનો કલર લાઈનનો એ બ્લેક આવશે, યા તો લાઇટ ગ્રે જેવો કલર હોય છે. એનો કલર છે ચેન્જ કરવો હોય આપણે તો એના માટે કલર એટ્રીબ્યુટનો ઉપયોગ થાય છે. વિડ્થ એટલે કે પહોળાઈ, એટ્રીબ્યુટ દ્વારા લીટીની પહોળાઈ જે છે 1 થી 100% વચ્ચે નંબર આપી અને વધઘટ કરી શકાય છે. વિડ્થ જે છે એ બાય ડિફોલ્ટ 100% જ હોય છે. એટલે કે આ પેજ જે આપણે જોઈ શકીએ છીએ એમાં લેફ્ટ ટુ રાઈટ જે સાઇડ્સ જે છે યા કોર્નર્સ છે ત્યાં સુધી ટચ થયેલી લાઈન જે 100% કહેવાય. 90 યા 80 યા 70 યા 50% આપીએ આપણે તો એ પ્રમાણે ઘટતી જશે, એટલે કે પહોળાઈ છે એ ઘટશે. હવે જ્યારે આપણે 50% યા 60%ની લાઈન આપી હોય તો એ લાઈન જે છે એ સેન્ટરમાં યા તો લેફ્ટ યા તો રાઈટ છે એ દેખાય. તો તેને આપણે અલાઇન કરવું છે, એટલે કે કાં તો એને બાય ડિફોલ્ટ લેફ્ટ હશે, યા એને સેન્ટરમાં લઈ જવું છે, યા તો રાઈટ સાઈડ લઈ જવું છે, આ સાઈડ. તો ત્યારે અલાઇન નામનું એટ્રીબ્યુટ જે છે એનો ઉપયોગ થશે. ત્યારબાદ છે નો શેડ. નો શેડ એટલે શેડ મીન્સ કે પડછાયો. પડછાયા જેવી ઇફેક્ટ આપણે દર્શાવવી નથી. એકદમ છાયાંકિત લીટીને બદલે નક્કર સાદી લીટી જે છે એ એની ઇફેક્ટ છે એ દર્શાવશે. આ પ્રેક્ટિકલી જે છે વધારે ખ્યાલ આવશે. આનો પણ અલગથી આપણે એક પ્રોગ્રામ HRનો પ્રેક્ટિકલમાં જોશું. ત્યારબાદ લોજિકલ ટેગ્સ જેને કહેવાય છે, એ લોજિકલ ટેગ્સના, લોજિક મીન્સ તાર્કિક, તર્ક આધારિત લોજિકલ ટેગ્સ જે છે એમાં અલગ અલગ ટેગ્સનો સમાવેશ થાય છે. જેમ કે EM મીન્સ એમ્ફેસિસ, સ્ટ્રોંગ ટેગ, ડેફિનેશન ટેગ DFN જે છે, સાઇટ એટલે કે રજૂ કરવું, સાઇટેશન જેને કહેવાય, અને સ્ટ્રોંગ. આ બધા ટેગ્સ જે છે એનો પણ આપણે પ્રેક્ટિકલી યુઝ કરશું. EM ટેગ જે છે જેનું ફૂલ નેમ થાય છે અહીંયા એમ્ફેસિસ, એટલે એનો મિનિંગ થશે કે કોઈ વસ્તુને અગત્યનું હોય જે એને મહત્વ આપવું. જેમ કે કોઈ ટેગ લાઈન જે છે, કોઈ સ્લોગન છે, કોઈ સંસ્થાનું નામ છે, કોઈ અગત્યનું લેખકનું નામ છે, કોઈ વ્યક્તિનું નામ છે વગેરે ને મહત્વ આપવાનું છે વેબ પેજમાં યા વેબસાઇટમાં. તો આ ટેગનો ઉપયોગ કોઈ અગત્યનું લખાણ છે યા કંપની યા લેખકનું નામ છે એવું દર્શાવવાનું થાય છે તો ત્યારે ઉપયોગ કરી શકીએ. એટલે કે EM અને /EM ની વચ્ચે કોઈ પણ એક લખાણ આવશે. સ્ટ્રોંગ જે છે ટેગ એ B ટેગ જેવો જ છે, એટલે કે B ટેગ મીન્સ બોલ્ડ, અક્ષરોને ઘાટા બનાવતો ટેગ. ટેગ અને ટેગની વચ્ચે જે લખાણ હોય તેના ઉપર એની ઇફેક્ટ આવે તો શબ્દો છે એ ઘાટા બને B ટેગથી. સેમ ટુ સેમ સ્ટ્રોંગ ટેગ જે છે પણ એ જ કરશે. સ્ટ્રોંગ અને સ્ટ્રોંગની વચ્ચે લખેલા શબ્દો જે છે, જે અગત્યના કોઈ શબ્દો હોય જે હાઇલાઇટ કરવાના થાય છે, જે અક્ષરો ઘાટા થશે. ત્યારબાદ DFN એટલે કે ડેફિનેશન ટેગ છે. કોઈ અગત્યની વ્યાખ્યા રજૂ કરવાની હોય, જેમ કે HTML શું છે, તો HTML એક હાયર લેવલ લેંગ્વેજ અને વેબ પેજ બનાવવા માટેની પ્રાથમિક
કહી શકીએ એ પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે અથવા વેબ પેજ ડિઝાઇન કરવા માટેની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો આ એક વ્યાખ્યા બી થઈ, જે વ્યાખ્યા આપણે આ ડીએફએન અને /ડીએફએન ટેગની વચ્ચે લખી શકીએ. તેના માટે ડીએફએન અલગથી ટેગ છે એનો યુઝ કરી શકાય છે, ફરજિયાત નથી, પણ આ વસ્તુ આપેલી છે તો આપણે યુઝ કરી શકીએ. સાઇટ મીન્સ કે કોઈ વસ્તુ જે છે એ દર્શાવવું. અગત્યનું લખાણ દર્શાવવા માટે આ ટેગ જે છે એનો પણ ઉપયોગ થાય છે. અગાઉ અહીંયા ફરીથી કોઈ સ્લોગન છે યા સંસ્થાનું નામ છે યા કોઈ લેખકનું નામ છે વગેરે માટે સાઇટ જે છે એનો પણ ઉપયોગ આપણે કરી શકીએ. નેક્સ્ટ અગત્યનો આપણો ટેગ જે છે એ છે ફોન્ટ. ફોન્ટ એટલે અક્ષરો. તેના 3 અગત્યના એટ્રીબ્યુટ્સ છે. તેમાં છે સાઇઝ, કલર અને ફોન્ટ ફેસ. ફોન્ટ સાઇઝ જે છે એ ફોન્ટ બાય ડિફોલ્ટ જે છે એ 14ની સાઇઝના ફોન્ટ એ ડિસ્પ્લે કરે છે વેબ પેજમાં. જેમ કે અહીંયા આપેલા છે આ ફોન્ટ જે છે અક્ષરોના એ 14 to 16ના બિટવીન આપણે કહી શકીએ. તો એમાં આપણે વધારો કરવો છે, સાઇઝ જે છે વધારવી છે ફોન્ટની, અક્ષરોની. વેબ પેજમાં મોટી સાઇઝના અક્ષરો છે એ ડિસ્પ્લે કરવા છે. ફોન્ટ ટેગનું સાઇઝ એટ્રીબ્યુટ જે છે એનો ઉપયોગ થાય. પ્રેક્ટિકલમાં કઈ રીતના આપણે લખી શકીએ કે ફોન્ટ સ્પેસ છોડી અને સાઇઝ ઇક્વલ ટુ નિશાની કરી અને ફોર એક્ઝામ્પલ 10 જે છે એ બિગેસ્ટ નંબર છે, 1 જે છે એ સાઇઝ ઘટાડશે, 10 જે છે એ મેક્સિમમ સાઇઝ છે વધારશે. 10 થી આગળ 11 કરીએ તો 10ની સાઇઝ જ આવે છે, યા 5050 કરો તો પણ 10ની સાઇઝ જ છે, એ રિઝર્વ છે અહીંયા, એનાથી આગળ મોટી સાઇઝ નહીં જાય. પણ 10 જે છે એપ્રોક્સિમેટ આપણે 72ની સાઇઝના ફોન્ટ જે વર્ડમાં યા નોટપેડમાં કરીએ ના બરાબર સાઇઝ છે એ બતાવશે. ત્યારબાદ છે કલર એટ્રીબ્યુટ. હવે આગળ પર આપણે બોડી બીજી કલરમાં ઉપયોગ કરી અને બેકગ્રાઉન્ડ જે છે એ વેબ પેજનું બેકગ્રાઉન્ડ જે છે એ વ્હાઇટમાંથી કોઈ પણ બીજા કલરમાં ચેન્જ કરી શકીએ. ટેક્સ્ટ ચેન્જ કરવા માટે બોડી ટેક્સ્ટ જે છે એનો ઉપયોગ આગળ જોયેલો, પણ એ આખું વેબ પેજ જે છે જેની અંદર આપણે 10 યા 100 લાઈન આપેલી છે તો તમામ લાઈનનો એક જ કલર સેટ કરશે. એક લાઈનના યા એક શબ્દના યા કોઈ સ્પેસિફિક હેડિંગનો કલર આપણે ચેન્જ કરવો હોય તો અલગ અલગ શબ્દોને જેને કહીએ તો એના માટે ફોન્ટ ટેગ અને એનો કલર એટ્રીબ્યુટ છે એનો ઉપયોગ થાય છે. ફોન્ટ સ્પેસ છોડીને કલર ઇક્વલ ટુ કોઈ પણ કલરનું નામ આવશે અથવા તો હેક્સાડેસિમલ કોડ આવશે. નો ઉપયોગ કરવાથી જે પણ લાઈન જે છે, જે પણ શબ્દ છે, જેમ કે આ એક લાઈન છે તો એની શરૂઆતમાં ફોન્ટ આવશે અને એના અંતમાં સ્લેશ ફોન્ટ આવશે અને એના વચ્ચે જે પણ શબ્દો છે એ એની ઉપર એનો કલર છે એ લાગુ પડશે. એટલે કે ટેગ અને ટેગની વચ્ચે જે લખાણ હોય એના ઉપર એની ઇફેક્ટ, અસર છે એ દેખાય. એ રીતના અલગ અલગ ડિઝાઇનના, લુક્સના, લેઆઉટના, કર્સિવ છે, રેગ્યુલર છે, બોલ્ડ છે, ત્રાંસા છે, એ ટાઈપના ફોન્ટ્સ હોય છે, ફોન્ટની ડિઝાઇન હોય છે. એ ડિઝાઇન મુજબ આપણે એનો લુક્સ મુજબ ફોન્ટ છે એ ચેન્જ કરવો હોય. બાય ડિફોલ્ટ જે છે એ એક ટાઈમ્સ ન્યૂ રોમન અથવા તો કેમ્બ્રિયા યા કેલિબ્રી ટાઈપનો એક ફોન્ટ જે છે એ સેટ કરેલો હોય છે. તેના બદલે આપણે કોઈ આપણો ઇન્સ્ટોલ કરેલો ફોન્ટ યા સ્પેસિફિક ફોન્ટ છે એના મુજબ આઉટપુટ જે છે એ દેખાડવું છે. તો ત્યાં ફેસ એટ્રીબ્યુટ છે એનો ઉપયોગ થશે. ફોન્ટ સ્પેસ છોડીને ફેસ એવું લખવાનું, ઇક્વલ ટુ કરી અને ફોન્ટનું નામ છે એ આવશે. હવે અહીંયા આસ્કી કોડ્સ, ASCII મીન્સ એને કહેવાશે આસ્કી, અથવા સ્પેશિયલ સિમ્બોલ્સ જે છે ઓફ HTML નો એક ટેબલ આપેલું છે. આ સિમ્બોલ્સ જે છે બધા સિમ્બોલના હેડિંગ નીચે જે સિમ્બોલ આપેલા છે, જનરલી આપણે જોઈએ છીએ કે ટેગની નિશાની જે છે એ લેસ ધેન અને ગ્રેટર ધેનની હોય છે. તો આ લેસ અને ગ્રેટરમાં ફોન્ટ શબ્દ જે છે એને ટેગ કહેવાય. તો આ ટેગ જે છે એ પોતે આઉટપુટમાં બ્રાઉઝરમાં આવતો નથી. એટલે કે FONT ફોન્ટ અને આ લેસ અને ગ્રેટરની નિશાની એ આઉટપુટમાં, એટલે કે વેબ પેજમાં યા બ્રાઉઝરમાં જે આપણું વેબ પેજ ડિસ્પ્લે થશે આઉટપુટ એનું, ત્યાં આ નહીં દેખાય, આ ફોન્ટ શબ્દ નહીં દેખાય અને આ નિશાની પણ નહીં દેખાય. તો આપણે આવી નિશાની જે છે એ દર્શાવવી હોય તો એ ડાયરેક્ટ નહીં આવે. તો એના માટે શું કરવું પડે છે કે આ
બે ટાઈપના કોડ છે જેને આસ્કી વેલ્યુ કહેવાય છે, ASCII વેલ્યુઝ. એના માટે આ કોડ જે છે આપણે નોટપેડમાં HTMLના પ્રોગ્રામમાં વચ્ચે લખવો પડે. એડ્રેસ એટલે કે એન્ડ નિશાની કરી અને LT એટલે કે લેસ ધેન નું શોર્ટ ફોર્મ છે LT. એનો ન્યુમેરિકલ કોડ છે હેઝ 6060. GT એટલે ગ્રેટર ધેન, AMP એટલે એમ્પરસન્ટ, જેને એન્ડ કહીએ છીએ આપણે, એને એમ્પરસન્ટ પણ કહેવાય, એમ્પરસન્ટ. એનો ન્યુમેરિકલ કોડ છે અહીંયા 38. કોપીરાઇટનો સિમ્બોલ છે તેના માટે એન્ડ અને કોપી. ન્યુમેરિકલ કોડ છે 169. એન્ડ અને હેશ સાઇન અહીંયા કરવી પડશે. એ રીતના એક ચતુર્થાંશ છે, એક દ્વિતીયાંશ છે, 3/4 છે, રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક જે હોય છે એની નિશાની REG અને 74. તો આવા સિમ્બોલ્સ જે છે આપણે નોટપેડમાં HTML પ્રોગ્રામમાં ટાઈપ કરશું તો વેબ પેજ જે આપણે આઉટપુટમાં જોશું ગૂગલ ક્રોમમાં, ત્યારે આઉટપુટમાં વેબ પેજમાં HTMLનો પ્રોગ્રામ જે આઉટપુટ દેખાશે તેમાં આ સિમ્બોલ છે એ ડિસ્પ્લે થશે. આ કોડના માંથી આ સિમ્બોલ છે એ જનરેટ થશે. તો ચેપ્ટર 2 અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. થિયરિકલી આ બાબતો તમામ અહીંયા જોઈ શકીએ છીએ આપણે. આ તમામનું પ્રેક્ટિકલ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું, અને જેમાં આપણે જેટલા પણ ટેગ્સ જે છે એ જોયા તે તમામનો સમાવેશ જે છે એમાં થઈ જશે. જેમ કે બોડી ટેગ છે, પછી લોજિકલ ટેગ્સ છે, ફોન્ટ ટેગ છે, HR છે, અને એના તમામ એટ્રીબ્યુટ્સ અને એની કિંમતો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ જોશું. થેન્ક યુ.